હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીની પત્નીનું હાર્ટ એટેકથી મોત. ચંદીગઢમાં પીજીઆઈ જતા સમયે મોત. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીની પત્ની સિમી અગ્નિહોત્રીનું શુક્રવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ઉના જિલ્લાના તેમના વતન અરૌલી ખાતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જે સિમીની હાલત વધુ બગડતા ચંદીગઢના પીજીઆઈમાં લઈને જવામાં આવી રહી હતી, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. નાયબ મુખ્યમંત્રીએ પોતાની ફેસબુક વોલ પર લખેલી પોસ્ટ દ્વારા સિમી અગ્નિહોત્રીના નિધનની માહિતી છોડી. ત્યારથી લોકોમાં શોક છવાઈ ગયો છે. આ બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુકેશ અગ્નિહોત્રીનું તેની પત્ની મૃત્યુ પામી હતી. આ અમારી પ્રિય અગ્નિહોત્રી સંસ્થા છોડીને આ સિમી અગ્નિહોત્રીના નિધનના સમાચાર ફેલાતા હતા. આ દુખાવો ગોંડલ સંઘર્ષ નિવાસી શુક્રવારે રાત્રે અચાનક હૃદયમાં દુખાવો પડ્યો હતો. ડોક્ટરે બોલાવ્યા આવી ડોક્ટરે પ્રાથમિક સારવાર ચંદીગઢ રેફર કર્યા હતા. મોડી સાંજે તે ચંદીગઢમાં જવાનું થયું હતું. એમ્બ્યુલન્સમાં અંદર તેનું મોત થઈ ગયું હતું. સિમી અગ્નિહોત્રીનું 12 ફેબ્રુઆરીએ બાથરૂમમાં મોત નીપજ્યું હતું. આ જોડાયેલા આ બોલાવી ગરમ ખુરશીનો માળ ચોંકાઈ ગયો હતો.